હે બ્રહ્મદેવ, કંસના અત્યાચારોની અવધિ આવી ગઈ છે. બાળ હત્યા, ગોહત્યા અને સ્ત્રી હત્યા અને બ્રહ્મ હત્યાથી પાપનો વધારો થઈ રહ્યો છે. હવે મારાથી આ બધું સહન થતું નથી. પ્રજાપતિ, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. સુપુત્રી ધરતી, તું લેશ માત્ર ભયભીત થઈશ નહીં. પાપીઓનો સંહાર કરવા માટે અલ્પ સમયમાં જ ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરશે. તું નિશ્ચિંત બનીને જા. નારાયણ નારાયણ. અરે ઓ મથુરા નરેશ કંસ, તું મિથ્યા ગર્વ કરે છે કે તારો પરાભવ કરનારું આ ત્રિલોકમાં કોઈ નથી. પણ યાદ રાખજે કે તારો એ ઘમંડ હવે ધરતીની ધૂળમાં રગદોળાશે. જેને ધામધૂમથી પરણાવીને વળાવા જાય છે એ તારી બહેન દેવકીનું 8મું સંતાન તારો કાળ બનશે. કાળ. એના હાથે જ તારું મૃત્યુ થશે. હું તારી વાણીને જુઠ્ઠી સાબિત કરીશ. એના ભૂલ કે તું કંસનો સામનો કરી રહ્યો છે. દેવકી, મોટા મોટા માણસોને મેં પરાજિત કર્યા છે. કાળ પણ મારા વશમાં છે. મારા નામથી ત્રણેય લોક કાપી ઉઠે છે. મહારાજ, શત્રુને તો જળમૂળથી જ ઉખેડી નાખવો જોઈએ. ન રહે વાંસ કે ન વાગે વાંસળી. રહેવા દે મારા ભાઈ, હું તારા પગે પડું છું મારા ભાઈ. મારા ચૂડી ચાંદાને અખંડ રહેવા દે. ખોળો પાથરીને તારી પાસે મારા સુહાગની ભીખ માંગુ છું મારા ભાઈ. મહારાજ, આટલો વિલંબ શા માટે? વિલંબ ક્યારેક સર્વનાશને નોતરે. સાચી વાત છે ભૈરવ. ના ભાઈ ના, હજી સુધી તો મેં સંસાર પણ નથી માંડ્યો. અરે દાંપત્ય જીવનનું સુખ પણ નથી માણ્યું મારા ભાઈ. અને 8મા સંતાનનો જન્મ થતા તો કોણ જાણે કેટલા વર્ષો વીતી જશે. અને આપ તો બુદ્ધિમાન છો, છતાં આકાશવાણી ઉપર અંધ વિશ્વાસ કરો છો. અરે કોને ખબર કે આકાશવાણી કોણે કરી હશે? તમારા હિતેચ્છુએ કે પછી તમારા શત્રુએ? અને આમ છતાં હું આપને વચન આપું છું કે મારા પ્રત્યેક બાળકનો જન્મ થતા જ એ હું આપને સોંપી દઈશ. ઠીક છે. હા ભાઈ, હું પણ એમના વચને બંધાવું છું. યાદ રાખજો, જો વચન બંધ થયા તો બંનેને હાથીના પગ નીચે કચડાવી નાખીશ. સેનાપતિ મહારાજ, આ બંનેનું ધ્યાન રાખજો. દ્વારપાળ, જી મહારાજ. દેવકીને બાળક થાય કે તરત મહારાજને ખબર આપજો. જેવી આજ્ઞા સેનાપતિ. બાળક, મહારાજને ખબર આપવી જોઈએ. મહારાજનો જય હો. આવો આવો. શું ખબર લાવ્યા છો? મહારાજ, હમણાં જ સમાચાર મળ્યા છે કે દેવકી બાળકનો જન્મ આપી દીધો છે. શું કહો છો? તમારી સાવચેતીને ધન્ય છે. મને તમારા માટે બહુ માન છે. આપનો સેવક છું મહારાજ. આજ્ઞા કરો, શત્રુને ભૂકા બોલાવી. એ કામ મારું છે. ચાલો ચાલો. દેવકી, લાવ તારું બાળક. ના ભાઈ ના, મારા પહેલા સંતાનને આ નિર્દોષ બાળકને શા માટે મારી નાખે છે? વાસુદેવ, નહીં, ભૂલી ગયા તમે મને વચન આપ્યું હતું. નહીં, લાવ તારું બાળક. નહીં. સોંપી દે મને. મને બચાવો. મહારાજ, ચિનગારી ભડકો થાય પેલા તને ઓલવી નાખી દે. કચરી નાખો સાપોલિયા. લાવ તારું બાળક. દેવકી. આ તો કેવો અત્યાચાર
થયા ત્યારથી નહીં ભગવાન નહીં, ભગવાન એને ત્યાં દેર છે પણ અંધેર નથી ભગવાન. નારાયણ નારાયણ નારાયણ. પધારો દેવશ્રી. મૃત્યુલોકની યાત્રા કરીને આવ્યા. સર્વે ક્ષેમ કુશળ તો છે ને? સર્વ ક્ષેમ કુશળ છે પ્રભુ, પરંતુ દાનવરાજ કંસે દેવકીના એક પછી એક 7 પુત્રોને હણી નાખ્યા. તે હવે આપની પ્રતીક્ષા કરી રહ્યા છે પ્રભુ. એમની પ્રતીક્ષાનો અંત આવશે. યોગ માયા દેવી, આજ્ઞા પ્રભુ. યોગ માયા દેવી, તમે ધરતી પર ગોકુળમાં નંદને ઘેર અવતાર ધારણ કરો અને હું મથુરામાં દેવકીની કુખે જન્મ લઉં છું. અવતાર કાર્ય પૂર્ણ થયા બાદ તમે મૃત્યુલોકમાં દેવી અંબા, કાલિકા અને ચંડિકાના નામે પૂજાશો. જેવી આજ્ઞા. વાહ પ્રભુ, ધન્ય છે, ધન્ય છે. નારાયણ નારાયણ. દેવકી, દેવકી, આપણા 8મા સંતાનનો જન્મ થઈ ચૂક્યો છે. તારો ભાઈ કંસ અને મારી નાખે એ પહેલા જ એને બચાવી લેવો જોઈએ. પણ એ કઈ રીતે બને? દેવકી, તું આકાશવાણીને ભૂલી ગઈ કે આપણું 8મું સંતાન કંસનો કાળ હશે, અજાર હાથવાળીની રક્ષા કરશે. ક્યાંક એવું ન થાય કે કંસને ખબર પડી જાય. નહીં દેવકી, નહીં. આકાશવાણી ક્યારેય મિથ્યા નથી થતી. પણ તમે એને કેવી રીતે લઈ જશો? આપણે તો કાળ કોઠડીમાં બંધ છીએ. વસુદેવ, આ બાળકને આ ચોકડીમાં રાખી હું ગોકુળમાં નંદના ઘરે જા અને ત્યાં જશોદાની કુખે જન્મેલી બાળકીને આ બાળક જોડે છાનો માનો બદલાવીને લઈ આવ. લાવ દેવકી, લાવ, લાવ દેવકી.
આપનો ચરણ સ્પર્શ કાજે હું ગાંડીતુર થઈ હતી. આપના ચરણ સ્પર્શ માતા જ હું શાંત થઈ ગઈ છું. દેવકી 8મા સંતાનને જન્મ આપી દીધો છે. હું કારાવાસમાં મારી સગી આંખે જોઈને આવ્યો છું. તું જઈ શકે છે. એવી આજ્ઞા. જી મહારાજ. કંસ વિનાશમાં વિલંબ કરતો નથી. વીંછીનું બચ્ચું મોટું થઈને ડંગ મારે એ પહેલા જેના આંકડાને મસળી નાખવો સત્ય જોઈએ. છે મહારાજ. પરલોકથી આવેલા જીવનો આલોકમાં શું કામ? ચાલો મહારાજ, ચાલો પરલોકના જીવને પાછો પરલોકમાં પધરાવી દઈએ. ચાલો ચાલ ભૈરવ. મહારાજ, આ દેવકીનું 8મું સંતાન અને આકાશવાણી પણ 8મા સંતાનની થઈ હતી. એને હમણાં જ યમલોકમાં પહોંચાડી દો અને આકાશવાણી જૂઠી પાડો. ના મારા વીરા, આકાશવાણી તો જૂઠી પડી જ ગઈ છે. મારું 8મું સંતાન પુત્ર નહીં પણ પુત્રી છે. અને હા મહારાજ, એ કબળા આપ જેવા સર્વશક્તિમાનને શી રીતે મારી શકે? મહારાજ, પુત્ર હોય કે પુત્રી, પણ સંતાન તો 8મું છે ને. એને તો તું ઠીક કે છે ભૈરવ. મોત તો મારી મુઠ્ઠીમાં છે. હું એને ખતમ કરીને જ જંપીશ. હું એને જીવતી નહીં છોડું. નહીં સસરા, નહીં. નહીં મહારાજ, દયા કરો. મહારાજ, નહીં. પાપી, મારનાર કરતા તારનાર 1000 હાથવાળો હોય છે. વિધિના લેખ ઉપર મેઘ મારવાનો મિથ્યા ઘમંડ કરનાર કંસ તારો કાળ તો ગોપરા નંદનને ઘેર ઉછરી રહ્યો છે. હવે જોજે કે મોત તને મુઠ્ઠીમાં રમાડે છે કે પછી તું મોતને મુઠ્ઠીમાં રમાડે છે. ભૈરવ જી, ગોપરાજ નંદને ત્યાં જન્મેલા બાળકને હું અત્યારે જ પૂરો કરી નાખીશ. પૂતના. ગોકુળમાં નંદને ઘેર જા અને એની પત્ની જશોદાને ભોળવીને એના બાળકને યમલોક પહોંચાડી દે. આજ્ઞાનું પાલન કર. જેવી આજ્ઞા મહારાજ.
આવી જા. આહા, રડવાનું નહીં, ચૂપ થઈ જજો. આહા. અરે જશોદા, શું કરે છે? અરે વાહ, લાવ મારા ભત્રીજાને રમાડી લો પેટ ભરીને. મારો વાલીડો બંને બહુ વાલો 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 લાગે છે. તમને તો મેં ઓળખ્યા જ નહીં. આજે પહેલી વાર જોઉં છું તમને તો. અરે જશોદા, તું ભૂલી ગઈ મને? હું ફૂલના નંદની નાની બેન છું, આની ફૂઈ છું. અને જો લગ્ન વખતે આવી હતી ત્યારે નવોઢાના વેશમાં તો કેવી રૂડી રૂપાળી લાગતી હતી. અરે પણ મારો ભઈલો નંદ કેમ દેખાતો નથી? એ તો ગયા છે ગોંધરે ગાયો ચરાવા. ગોધરી ટાણે હશે. ના બેટા, ના રડવાનું. દૂધ ઉતરાઈ ગયું. જનાને પકડશો, હું ના આવી. અલલા ઓ અલલા લલા. માસી પુતનાએ મેળવ્યા છે તે કદ ઘૂંટડે કાનુડા હે મારી માસીને વાળા આવી જા બેટા, આવી જા. હે જશોદા, આપણા ઘરમાં શેની ચડી? મને તો કઈ સમજાતું નથી. એવું લાગે છે જાણે આપણા કાનના જો જોખમમાં છે. તમે ચિંતા ન કરો જશોદા, મારો શ્રી હરિ એની રક્ષા કરશે. પણ હવે પછી તમે બધા જ એની કાળજી લેતા જાઓ. હા, હવે એની પાછળ જ રહીશ. શું કહ્યું? પૂતનાનો વટ? રાજન, શત્રુ ગમે તેટલો તુચ્છ જણાય, કિંતુ આપણે સાવધાન રહેવું જોઈએ. ચેતતા નર સદા સુખી. નારાયણ નારાયણ નારાયણ. નારદજી, મેં ત્રણેય લોકને જીતી લીધા છે. ઇન્દ્રના ગર્વનું મેં ખંડન કર્યું છે. કંસનું નામ સાંભળીને દેવ, દાનવો અને માનવો બધા ભયથી ધ્રુજી ઉઠે છે. નારાયણ, એ શું બોલ્યા કંસરાજ? અરે સાક્ષાત યમરાજની પણ આપના દ્વારે આવવાની હિંમત નથી. એક પ્રયાસમાં નિષ્ફળતા તો કરો બીજો પ્રયત્ન. ઉપાય જરૂર ગોતીશું મુનિવર. ભૈરવ. જી મહારાજ. 3-4 વર્ષ વીતી ગયા, હજી સુધી કાળીઓ જીવિત છે. આપણે એને હજી સુધી મારી શક્યા નથી. ભૈરવ, ગમે તે કારણ એનો શ્વાસ ગુંગળાવીને એને ચીર નિદ્રામાં પહોંચાડી દે. મહારાજ, આ કામ તો ચપટી વગાડતા તરણાવત કરી નાખશે. કાળિયાને ધૂળ ચાટતો કરી નાખશે. આપ આજ્ઞા કરો એટલી વાર છે મહારાજ. મહારાજ, તરણા વ્રતમાં તોફાન લાવવાની શક્તિ છે. અરે કાળિયો તો શું, આખા ગોકુળનો સર્વનાશ કરી નાખશે. તો ચાલો સીધો કરો. તરણાવ્રત, અત્યારે જ ગોકુલ જા અને કૃષ્ણને મૃત્યુને ઘાટ ઉતારી દે. જેવી આપની આજ્ઞા મહારાજ. ભૈરવ. મહારાજ, હવે હું જોઉં છું એ કાળીઓ કેવી રીતે બચે છે.
સામ્યો ક્યાં છુપાઈ ગયો છે? સામ્યો સામ્યો અરે પણ તમે ધ્યાન નથી રાખતા ઘરમાં આવડું મોટું ચરિત્ર થયું એના મનસુખિયા તું ક્યાં હતો? માલતી તું ક્યાં હતી? અને હવે પછી ધ્યાન રાખજો ઘરમાં આવું કઈ થયું ને હાજર નથી રહ્યા તો તમારા ડેવા ભાંગી નાખીશ. હાલો આવી જા બેટા. ઘણા દિવસથી આપણે માખણ ચોરી નથી કીધી. ચાલ આજે તો મોટી ધાડ પાડીએ અને પેટ ભરીને માખણ ખાઈએ. કાનુડા પર જવડો છે, પારકાના ઘેર માખણ ખવડાવે છે. એવું વાત છે? ચાલો મારે ઘેર, હું બધાને માખણ ખવડાવીશ. ચાલો 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 ચાલો. યશોદાજી, આ દંડ લગી તમે અમારી વાત માનતા ન હતા કે કાનુડો અમારા ઘરમાં મરકટ ટોળીને હારે ઘૂસી જાય છે, માખણ ખાઈ જાય છે અને મટકી ફોડી નાખે છે. વાલી મુઈયો, હું કેમ કરીને માની લઉં? અરે કાનુડો તો એક ક્ષણ માટે પણ મારી આંખથી અડકો થતો નથી.
યશોદામાં તમે જાતે જ જઈને જોઈ લો કે કાનુડો તમારા જ ઘરમાંથી માખણ ચોરે છે અને ગોવાળોને ખવડાવી રહ્યો છે. કાનુડા, ગોપી સાચું જ કહેતી હતી. તું બીજાના ઘરમાં માખણ ચોરીને ખાય છે? મેં માખણ નથી ખાધું. જૂઠું બોલે છે તું. અને આજે તો તે હદ કરી દીધી. પોતાના જ ઘરમાં માખણ ચોરીને ગોપ બાળકોને ખવડાવતો તો. માં, મેં ચોરી નથી કરી. તે માખણ ચોરીને ખાધું છે ને? હા. ખોટી વાત છે. આજે તો તને એવી સજા કરીશ ને કે યાદ રાખશે. ઉભો રહે, તને બાંધીને મૂકું છું, પછી જોઉં છું કેવી રીતે માખણ ચોરીને ખાય છે તે. કાનુડો માટી ખાય છે? મોઢું ખોલ, મોઢું ખોલ, મોઢું ખોલ, જોવા દે. માં, મેં માટી નથી ખાતો. જમના નદીની અંદર જળ સમાધિ લઈ લીધી. રંગમાં ભંગ પડ્યો કાના. રંગમાં ભંગ કેવી રીતે પડે? ઉભા રહો, હમણાં લઈ આવ. એ ના ના કાના, જમના નદીમાં તો કાળોતરો કાળી નાગ રહે છે. સાક્ષાત યમરાજનો અવતાર. એ તને મારી નાખે. હું તને ત્યાં લઈ જવા દઉં. મોટા શીશ ના હોય, પાતાળમાં ચાપી દે છે ને. એના 100 વર્ષ પૂરા કરી નાખ. ના 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 બારે થઈ પડી બારે. અરે પણ હું છે ભસીમર ને? પૃથ્વીનો પ્રલય થઈ જશે બાપુ. કાનુડો દડો લેવા માટે કાલિંદીમાં કૂદી પડ્યો. હું અભાગણ હવે કેમ કરીને જીવીશ? સાંભળ્યું તમે? અબઘડી ને અબઘડી હાલો કાલિંદીને ગાંઠે. હાલો મારી હારે. હે ચોર કમરથી પણ સુંદર બાળક, તું અહીં શીતને આવ્યો? મારો દડો લેવા આવ્યો છું. થોડા બાળક, અહીં તારો દડો ક્યાં છે? અહીં તું અમારા સ્વામી કાળીનાગનું સામ્રાજ્ય છે. એનો એક જ ફૂફાડો તને એક ક્ષણ માત્રમાં મારી નાખશે. હું તમારી ધમકીઓથી ડરતો નથી. તારી આ ફૂલ જેવી કુમળી કાયાને શું તું ભસ્મ કરવા માંગે છે? અમારો સ્વામી સૂતો છે. જો એ ચાકી જશે તો તને મારી નાખશે. નહીં, હું મારો દડો લીધા વગર નહીં જાઉં. શું થયું મારા ભાઈને? હું પણ કૂદું છું કનૈયાને બચાવવા. ના બેટા, મારો એક લાલ તો મારાથી રિસાઈ ગયો છે. હવે હું તને નહીં જવા દઉં. જુઓ તો ખરા, ઓલા કાળા નાગે ઝેર ઓકી ઓકી આ કાલિંદીનું પાણી લીલું વક કરી નાખ્યું છે. પણ તમે ચિંતા ન કરો જશોદા, મારો વાલો ખૂબ દયાળુ છે. એ આપણા કાનુડાની રક્ષા કરશે. છોડીને ચાલ્યો જા અને તારી આખી જાતિને કહી દેજે કે જ્યાં સુધી છેડે નહીં ત્યાં સુધી એ ડનશે નહીં. પ્રભુ, આપના સ્પર્શથી મારો ઉદ્ધાર થઈ ગયો. અશ્વશિરાના શ્રાપથી હું
સર્પ બની ગયો હતો. ગરુડના ભયથી હું કાલિંદીમાં ગુપ્તવાસ વિતાવતો હતો. પૂર્વ જન્મમાં શ્રી વિષ્ણુ ભગવાને મને વરદાન આપ્યું હતું કે મારા સ્પર્શથી તારો ઉદ્ધાર થશે. પ્રભુ, મને આશીર્વાદ આપો. તથાસ્તુ. મહાબલી કંસનો જય હો. આ જય વિજયનો કોઈ પણ અર્થ નથી. હું તો માત્ર કૃષ્ણના મૃત્યુના સમાચાર સાંભળવા માંગુ છું. ને જુઠ્ઠી સાબિત કરી દેવકીના 8 બાળકો સાથે હજારો બાળકોનો નાશ કર્યો. પણ કોણ જાણે કેમ આ કૃષ્ણ કેવી રીતે મારા હાથથી બચી જાય છે? મહારાજ, કાંઈ ખબર નથી પડતી. એ કાળિયાએ આપણા એક વીર યોદ્ધાને યમલોક પહોંચાડી દીધો. ભૈરવ, આ કૃષ્ણએ સાક્ષાત યમની બેન પૂતનાનો નાશ કર્યો, કર્ણાવ્રતનો સંહાર કર્યો, એને કાળી નાગને નાથો. ભૈરવ, આ કૃષ્ણ કોઈ સાધારણ વ્યક્તિ નથી, કોઈ મહાભયાનક માયાવી માનવી છે. અને તોય ભૈરવ, આપણે એને મારવાનો ઉપાય કરવો જ પડશે. સુઈ જા બલરામ, બહુ મોડું થઈ ગયું છે. જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. એ ચાલો કાનુડા. એ બલરામ, ઉઠો જો. અરે પ્રભાત થયું, ઉઠો. ચાલ ચાલ ચાલ, ઉઠ. હા, ધ્યાનમાં જાઓ. ધ્યાનમાં જવાનો સમય થઈ ગયો ને. ચાલ ઉઠજો. કાનુડા, ગાય દોવાનું તો તાણું થઈ ગયું, પણ હજી સુધી મનસુખિયાનું ઠેકાણું નથી. તો આપણે દૂધ સી રીતે પીશું? દૂધ? હા, દૂધ તો આપણે પીશું જ મોટા ભાઈ, પણ સાથે સાથે આજ મનસુખિયાને એવો પાઠ ભણાવીશું કે ખો ભૂલી જાય. પાઠ તો મનસુખિયાને ભણાવશું, પણ સી રીતે કાનુડા? મોટા ભાઈ, હા, મનસુખિયાને છે ને હા, આજે મથુરાનું માકડું બનાવી દઈએ. માકડો? લાલ મોઢા વાળો. લાલ મોઢા વાળો? હા. ચાલો મોટા ભાઈ. આ શું કરે છે? લાજતો નથી? કોઈ જોઈ જશે તો? અરે કોઈ નથી જો. તમશે તો આપના બનેનું આવી બન. અરે કોણ હસ્યો? કોઈ નથી, એ તો હું હસ્યો. જા જા જા, દૂધ દો. મહારાજ, બલરામ અને કાળિયાને મૃત્યુલોકમાં પહોંચાડવાની સઘળી વ્યવસ્થા થઈ ચૂકી છે. વત્સાસુર માયાવી માનવી છે, એના હાથમાંથી કાળિયો નહીં બચી શકે. શાબાશ ભૈરવ, શાબાશ. શત્રુનો તો જળ મૂળમાંથી નાશ થવો. વત્સાસુર હાજર થા. વત્સાસુર, પેલો ગોકુળનો ગોવાળિયો કૃષ્ણ જ્યારે ગાયો ચરાવતો હોય ત્યારે વનમાં જેનો વધ કરી નાખ. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આ તમે બહુ સારું કર્યું હો. હવે ઓલા કાળિયાનું આવી જ બન્યું. મહારાજ, તમારી ચતુરાઈ તમારી પાસે જ છે હો.
કાનુડા, એક ખૂટિયાથી આપણી બધી ગાયો દૂર દૂર ભાગે છે. અરે આપણા માતેલા સાંડપણ્યાથી દૂર ભાગે છે. વૃંદાવનમાં આ ખૂટિયાએ ઉત્પાત મચાવી અહીં ગોકુળમાં આવી ગયો છે. આનાથી બધા ત્રાહિમામ પોકારી ગયા છે. મને તો આ કોઈ માયાવી ખૂટ્યો લાગે છે. કાનુડા, હાલ આપણે બંને જણા મળી એ ખૂટિયાને ખતમ કરી નાખી. તમે રહેવા દો મોટા ભાઈ, હું એકલો જ એને જોઉં છું. કનૈયા, સાવધાન! રાધા ને ગોપીઓ આવી રહી છે. વીરુ, અહીં આવ. આ રાધા અને ગોપીઓ માં જશોદાને વાલી થવા ગઈ હતી. આપણી રાવ ખાઈ આપણને માર ખવડાવ્યો. આજે તો આ ગોકુળની ગોપીઓને એવો સ્વાદ ચખાડી એ મનસુખિયા કે ખો ભૂલી જાય. કનૈયાની વાત 16 વાલ અને એક રતી સાચી. આજે તો પાણી ઉતારી દઈએ બધાનું. બરાબર? હા, ચાલો આપણે બધા સંતાઈ જઈએ. ચાલો, તું અહીંયા આવ. ચાલો. કનૈયા, ફોડું? ફોડ ને. મારે પડી ગયો. એ કાનુડા, કેમ તું બહુ ફાટ્યો છે? આ સીધો કરવો પડશે. આ બધા નખરા જશોદા માં પાસે હાલશે, અમારી પાસે નહીં હાલે, સમજો? અરે જા જા, સમજવા વાળી. એ દિવસે જશોદા માં આગળ અમારા બધાની રાવ ખાધી હતી, એ ભૂલી ગઈ? એમ તો તું તે દિવસની દાજ કાઢે છે? તો લે, રહેવા દે ગોપી. શાખા ચક્રોત કરે છે. આ જશોદાનો ચાયો તો કામણ ગાળો કાનુડો છે, નટખટ છે, ગોકુળનો ગૌરવ છે. એના પર ભાલની વર્ષા હોય, વેરના વિષ નહીં. અરે રાધા, શા માટે એને અટકાવે છે? શું સગો થાય છે કાનુડો તારો? તારો કોઈ વાલો વાલેશ્વર્ય તો થતો નથી ને? એની ઓળખાણ તો અંતરની છે, એની સંગે બાંધેલી પ્રીતિ તો જન્મો જન્મની છે. ગોકુળના સૌ ગોપીઓનો એ પ્રાણ છે, એની લીલા અપરંપાર છે. અરે માલતી, બિચારી રાધિકાના કાજાના કટકા થાય છે. હાલો હાલો, કોઈની પ્રીતિમાં પાણો ફેંકવાનું પાપ આપણે શા માટે કરવું જોઈએ? ચાલો ચાલો. કાનુડા, તે વત્સાસુને હણી નાખ્યો એથી આખા ગોકુળ ગામમાં આનંદ મંગળ પ્રવર્તી રહ્યો છે. ગોપ ગોપીઓ હરખ ગેલા થઈ ગયા છે કાનુડા, અને સૌ કોઈ મોટો ઉત્સવ ઉજવવા તલપાપડ થઈ રહ્યા છે કાનુડા, તલપાપડ.
એમાં છે મોટા ભાઈ, તો સોનામાં સુગંધ ભળશે. આજે હોળી છે, હોળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવીએ. રંગબેરંગી અબીલ ગુલાલ ઉડાડી, રંગભરી પિચકારી છોડીશ અને ગોકુળમાં ધમાલ કરી મૂકીશું. જેથી બધી ગોપીઓ કહે, ના 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 ના, રંગ નાખો ના. ભૈરવ, મેં સાંભળ્યું કે કાળિયાએ ગોવર્ધન પર્વત ઉચક્યો અને એ પણ ટચલિયા આંગળી પર, અને એની નીચે ઉભા રહીને ગાયો અને ગોવાળિયાઓએ પોતાના જીવ વર્ષા અને વાવાઝોડાથી બચાવ્યા. હું નથી માનતો. મને લાગે છે કે કાળિયાએ પોતાનો પ્રચાર કરવાના માટે આ બધી વાતો ફેલાવી છે. અરે કનૈયા, આ શું કરો છો? લાવ મારી મટકી, આપી દે. નેત નવી છેડતી કર્યા કરો છો. શું કરું રાધા? તમે તો એવા છો કે બસ. રાધા, તને જ્યારે પણ જોઉં છું ત્યારે મારા અંતરના તાર ઝણઝણી ઉઠે છે. એક બાજુ ગોવર્ધન પર્વત, એક બાજુ મારી ગૌરી ગાય, આ બાજુ તું વી હોય ત્યારે એમ થાય છે કે આ વેણું વગાડ્યા જ કરું, યુગ યુગાદી સુધી વગાડ્યા જ કરું. કાન, તમે તો છો મુક્ત મહાસાગર ને હું છું બે કિનારાની વચ્ચે બંધનમાં વહેતી સરિતા. તે છતાં બધાએ બંધન તોડી સરિતા અંતે સાગરને જ મળે છે. એ સૌભાગ્ય મને સાંપડ્યું હોત તો હું ધન્ય બની જાત. રાધા, આમ ઉદાસ ન થા. જ્યારે તું ઉદાસ હોય છે ત્યારે તારી પ્રકૃતિ ધનુષની જેમ ખેંચાય છે. અને શું? તું જ્યારે હસે છે ત્યારે તારા ગાલ ઉપર મેઘ ધનુષના રંગો ફેલાય છે. બસ બસ, આવી જ વાતો કરીને ઘેલી કરો છો મને. તમે કઈ હવે બાળક નથી, યુવાન થયા છો, યુવાન. નિર્મળ પ્રેમમાં બાળક અને યુવાન બંને બરાબર હોય છે રાધા. પ્રેમથી પણ ચડિયાતી ભક્તિ હોય છે. સાચા હૃદયની ભક્તિથી કડવાશ પણ મીઠાશમાં પલટી જાય છે. આ લીમડો તો કડવો છે, એ મીઠો બને ખરો? કેમ નહીં? હાથ કંગણે આરસી ન હોય રાધા. લ્યો, હમણાં જ ભક્ત અને ભગવાન બંનેની પરીક્ષા થઈ જશે. અરે વાહ, આ લીમડો તો મીઠો થઈ ગયો. ઘણો સમય થઈ ગયો, હું જાઉં છું. પણ શું? મારી મટકી ફોડી નાખી ને માખણ ખાઈ ગયો. મટકી ને માખણ નહીં જુએ તો બધા મને ઠપકો આપશે. કોણ કહે છે તારી મટકી ફૂટી ગઈ છે? જો, આ રહી તારી મટકી. માધવ, અરે કોઈ માધવ લ્યો, જોયે છે કોઈને માધવ. અરે કોઈ. કોણ રઘવાઈ બનીને અશુભ પડે છે? મહી વેચવા નીકળી છે કે માધવ વેચવા નીકળી છે? માધવ તો મારા મનને મોહી ગયો છે. સાકર અને શેરડીના સવાદથી સવાયો એ વાલો. અરે કોઈ માધવ લ્યો. અરે રાધા, તું તો ગોકુળનો શણગાર છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલી નાની મટુકીમાં તો કઈ માધવ સમાતો હશે તો સાથ પાડે છે. અરે કોઈ માધવ લ્યો. મારો માધવ તો અત્ર તત્ર સર્વત્ર છે. જડ અને ચેતનમાં ઘાટ ઘાટમાં વ્યાપેલો છે. અરે ગેલી રાધા, આટલી નાની મટુકીમાં તો માધવ ન સમાય. વિશ્વાસ ના આવતો હોય તો જોયું લો, મટુકીમાં મહી છે કે માધવ. આ તો સાચે જ કનૈયો છે. ધન્ય છે, ધન્ય રાધા, ધન્ય તારી ભક્તિને, ધન્ય છે. હું તો ગોપાલની ગોવાળી ચરણ રસ થઈને રહું છું એના ચરણોમાં. અરે કોઈ માધવ લ્યો. પછી એક મારી બધી જ યોજનાઓ નિષ્ફળ ગઈ. હવે હું જેની પાછળ પડું છું, પાજી પાખંડી નીચ. હવે હું જોઉં છું કે મારા હાથી કેવી રીતે બચે છે. શાંત થાવ મહારાજ, શાંત થાવ. બળથી નહીં, કળથી કામ લો. સાપ મરે પણ લાઠી ભાંગે નહીં. તું સમજો ને ભૈરવ. હા મહારાજ,
મથુરાની રાજગાદી કાળિયાને સોંપવાનું નાટક કરી એને અહીં બોલાવો, મોટો ઉત્સવ ગોઠવો, અને કાળિયો મથુરા આવે પછી શું કરું એ તો તમે ધન્ય છે તારી બુદ્ધિને ભૈરવ. કાનુડા, આવી છેડતી ન કર, અમને શરમ આવે છે. અમારા વસ્ત્રો દઈ દે. મેં ક્યાં ના પાડી? અહીં આવી લઈ જાઓ. નફટ, શરમ નથી આવતી આવું બોલતા? તું કઈ હવે નાનો નથી? આપી દે અમારા વસ્ત્રો. ઘરે જવાનું મોડું થાય છે કનૈયા. વસ્ત્રો આપી દે. માખણ ખાવા આપશો? હા હા, દઈશું. ધરાઈને ખાજો માખણ ચોર. જશોદામાં આગળ મારી રાવ ખાશો? નહીં ખાઈએ, નહીં ખાઈએ. કાલિંદીને કાંઠે મારી સાથે રાસ રમવા આવશો? હા હા, આવીશું, આવીશું. તો લ્યો. મહારાજનો જય હો. મહારાજ, મથુરામાં વિજયાદશમીના ઉત્સવની તૈયારીઓ થઈ રહી છે. લોકોમાં આનંદ માતો નથી. અક્રૂરજી, જી મહારાજ. તમે ગોકુળ જાઓ અને ગોપરાજ નંદને આ ઉત્સવની જાણ કરો. કૃષ્ણ અને બલરામને પણ આ ઉત્સવ જોવા આમંત્રણ આપો. એમને અવશ્ય લઈ આવો. જી મહારાજ. તમે તો જાણો છો કે હું વૃદ્ધ થઈ ચૂક્યો છું અને મથુરાની ગાદીનો કોઈ ઉત્તરાધિકારી નથી. મેં સાંભળ્યું છે કે કૃષ્ણ પરાક્રમી પુરુષ છે. કૃષ્ણ જેવો વીર પુરુષ આ ગાદી ઉપર બેસે એવો હું નિર્ણય લઈ ચૂક્યો છું. આપનો વિચાર અતિ ઉત્તમ છે મહારાજ. સારા કામમાં 100 વિઘન. હું આજે જ ગોકુળ જાઉં છું. પધારો અક્રૂરજી. મહારાજ, હવે એક કાળિયો છે અને હું છું. એને જો 7મા પાતાળમાં પેસાડી નહીં દઉં તો મારું નામ કંસ નહીં. મહારાજ, કાળિયો એ જ લાગનો છે. બસ કર કાના, બસ કર. તારી વાસળી મારી શોખ બની ગઈ છે. તારી વાસળીથી મારું કાળજું કોરાય છે. રાધા, વાંસળી પણ ત્યારે જ વાગે છે જ્યારે એનો દેહ વિંધાય છે. કુંજ વિહારી, મને તારી વાસળીની ઈર્ષ્યા આવે છે. દિવસે તારા હોઠ પર રમે છે ને રાતે તારા પડખામાં. ખરેખર મને તારી વાસળી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોત તો આ વાંસળી મારી રાધા બની ગઈ હોત. પણ આ પૂજાનો થાળ લઈને તું ક્યાં જઈ રહી છે? હું તો તારી જ પૂજા કરવા આવી રહી હતી. તું તો મારા દલડાનો દેવ છો. દલડાનો દેવ? હા, ઈષ્ટ દેવનું પૂજન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. નહીં નહીં રાધા, આ શું કરી રહી છે? તમારું પૂજન. આ ભાવ, આવતે ભાવ અને ભવ ભવ તમારા ચરણોમાં સ્થાન આપો. રાધા. હા પ્રભુ, તમારા ચરણ કમળની પૂજા કરવા દો. ધન્ય છે રાધા, તારી ભક્તિ અજોડ છે. તથાસ્તુ. પ્રભુ. યશોદાજી, તો શું કૃષ્ણ અને બલરામને ઉત્સવ જોવા માટે મથુરામાં લઈ જાઉં? અક્રૂરજી, કાનડો અને બલરામ એ તો મારા બંને નયનોની જ્યોતિ છે, મારા હૈયાના હાર છે. એમની હું કેમ કરીને અળગા કરું? જશોદા,
તમે નકામી ચિંતા કરો છો. કાનુડા અને બલરામના જેવા આપણે માવતર છીએ એવા જ અક્રૂરજી એના માવતર છે. અને માવતર એની સાથે હોય ત્યારે આપણા છોકરાઓનું એ કંઈ જ અનિષ્ટ ન કરે. જશોદાજી, તમે જરાય ચિંતા ના કરશો. કાનુડા અને બલરામનું કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. મને તો આમાં કાળમુખા કંસનો કોઈ કપટ લાગે છે. મથુરાના ઉત્સવમાં કંસ મારા પુત્રોને શા માટે બોલાવે? આ કંસ નથી બોલાવતો માં, એનો કાળ બોલાવે છે. હવે એના પાપનો ઘડો ફૂટવા આવ્યો છે. અક્રૂરજી, એ નરાધમ કંસ મારા ફૂલ જેવા બાળકોને કચડી નાખશે. મારી ગોળ સૂની થઈ જાય એમ ઈચ્છો છો તમે? માં, તને તારા દૂધ ઉપર વિશ્વાસ નથી? તારા લોહી ઉપર ભરોસો નથી? હા માં, અમને મારવા વાળો હજી આ સંસારમાં જન્મ્યો જ નથી. માં, જો તું અમને મથુરા નહીં જવા દે તો તું અમને મરતા દેખે. હા ભાઈ અક્રૂરજી, તમે બલરામ અને કૃષ્ણને મથુરા લઈ જાઓ. પણ તમને ખબર છે ને કે કંસ મહાપાપી અને દુષ્ટ માણસ છે. પણ તમે એનું ધ્યાન રાખજો. એ જેવા મારા છોકરા એવા જ તમારા છોકરા છે. એનું કંઈ પણ અનિષ્ટ ન થાય. મને આમ એકલી અટુલી મેલીને સિદ્ધને જાઓ છો કામ? તમારા વિના જમુનાનો કિનારો સુનકાર બની જશે. પનખટ ખાવા ધાશે. કદમના વૃક્ષો વિલાપ કરશે. ગાયો સવાર સાંજ ભાંભર્યા કરશે. મટુકીનો માખણ સુકાઈ જશે ને તાર્યા રાધા જુરી જુરીને મરી જશે. રાધા, કનૈયા, જમનાના તીરે કદાચ તું એકલી પડી જશે, પણ આ હૃદયના તીરે રાધા જ હશે. કાનને ગોપીઓ ઘણી મળશે, પણ આ રાધાને બીજો કાન નહીં મળે. રાધા, એમ કહે કે ગોપીઓ તો ઘણી હશે, પણ આ કાનની રાધા તો એક જ હશે. પણ એકવાર પ્રેમના તાંતણે બાંધી હવે છે કા દોષા. આજ દમ લગી તમારી પ્રેમ પૂજારણ બનીને રહી એ સૌભાગ્ય પણ મારાથી છીનવાઈ જશે. રાધા, આવું ન બોલ. તારો નિર્મળ પ્રેમ આ જમના નીરની જેમ યુગો યુગો સુધી વહ્યા જ કરશે. જા, તને મારો કોલ છે કે જ્યારે જ્યારે મારું નામ લોકો લેશે એ પહેલા તારું નામ પણ અવશ્ય લેશે. લોકો કહેશે રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ. કૃષ્ણ રાધા કોઈ નહીં કહે. શ્યામ, એકાંત, તમે અમને ગોકુળમાં રેઢા મૂકીને મથુરા ના જાઓ. તમારા વિના અમને કેમ કરીને ગમશે? કંસ બહુ દુષ્ટ છે. એ બહુ નીચ છે. તમને મારી નાખશે. શા માટે હાથી કરી વાઘની બોળમાં હાથ નાખવા જાઓ છો? નંદકુંવર, તમે તો અમારા પ્રાણ છો. પ્રાણ વિનાના ખોળિયા શી રીતે ટકી રહેશે? કનૈયા, અમને નો ધારા મૂકીને ન જા. કનૈયા, ન જા. અમે તમને અમે તને લઈ જવા દઈએ કનૈયા. અમે તને લઈ જવા દઈએ કનૈયા. નહીં કનૈયા, નહીં, નહીં. ગોપીઓ, તમે નાહકની ચિંતા કરો છો. વજ્રને લલકારવા જતા પર્વતના ચૂરે ચૂરા થઈ જાય છે, અને અગ્નિને પડકારવા જતા લોખંડ જાતે જ મીણની જેમ પીગળી જાય છે. શ્રી કૃષ્ણના ચરણોમાં તો આકાશ પણ પોતાનું મસ્તક ઝુકાવે છે અને સાગર પણ માર્ગ આપી દે છે. ગોપીઓ, બલરામજીની વાત સાચી છે. પૂતનાને કોણે યમ સદન પહોંચાડી? તરણાવ્રતને વત્સાસુરના કોણે રામ રમાડી દીધા? કાળી નાગને કોણે નાથ્યો? ગોપીઓ, આંસુ લૂછી નાખો અને હસ્તે મોડે કનૈયાને વિદાય આપો. શું સમાચાર છે? ગાયો અને બલરામ મથુરાના દ્વારે આવી પહોંચ્યા છે. હવે આપણી યોજના પ્રમાણે એનો ઘાટ કરી નાખો. ચિંતા ન કરો. કેસી માહવત, આજ્ઞા મહારાજ. જા કુવલિયાપિંડ હાથીને મદિરા પીવડાવી કાલિયા અને બલરામની સામે છોડી મૂક. બંનેને કચડી નાખ, ધૂળમાં રગદોળી નાખ, પાતાળમાં ચાપી દે. જા. જેવી આજ્ઞા.
મામા કાળિયા તું અહીં સુધી આવી પહોંચ્યો. ચાણુનારી મુસ્તીને ભોંય ચાટતા કર્યા પછી હવે આપની સમક્ષ આવ્યો છું મામા. આપના પાપનો ઘોડો ભરાઈ ચૂક્યો છે. હવે મૃત્યુને ભેટવા તૈયાર થઈ જાઓ. મૃત્યુને ભેટવા તું તૈયાર થઈ જા. તારું મૃત્યુ મારા હાથે લખાયું છે. કોનું મૃત્યુ કોના હાથે લખાયેલું છે એની ખબર તો હમણાં જ પડી જશે. ભગવાન કેવડાવે છે અને મારી સામે મેલી વિદ્યા વાપરે છે. આવી જા મારી સામે. આવો. હું અહીંયા છું મામા. ક્યાં ગયો કાયર?
મામા કંસને માર્યો જ રે તમે હરિવર વધારી હાથ દુઃખના વાદળ દૂર થયા જ રે હે જોને ઉગ્યું પુણ્ય તણું પ્રભાત. મોટા ભાઈ. હા કાનુડા. આપણા બધા શત્રુઓ મરણને શરણ થઈ ચૂક્યા છે. હવે આપણે માતા દેવકી અને પિતા વસુદેવને જેલમાંથી છોડાવી. ચાલ કાનુડા. પ્રણામ માં. પિતાજી. મારા લાલ, મારા કુળદીપક, આજે તો તે આપણા કુળની એકોતેર પેઢી તારી છે. આજે મારા આંગણે સોનાનો સૂરજ ઉગ્યો છે. મારા અરે નરાધમ કંસે તમારી આ દુર્દશા કરી. કેટલા વર્ષો સુધી તમને ગોંધી રાખ્યા આ કાળ કોટડીમાં. હા દીકરા, આટલા વર્ષો બાદ તારું મુખડું નિહાળી મારા દુઃખનું કાજળ સુખનો સુખડ બની ગયો છે. માં, ખરેખર માં દેવકી, તારો આ ત્યાગ ખૂબ જ અણમોલ છે. જ્યાં સુધી આબમાં સૂરજ અને ચંદ્ર ચમકતા રહેશે ત્યાં સુધી તારું નામ અમર રહેશે. માં, તમારો બીજો દીકરો પણ તમારા દર્શન કાજ તલસી રહ્યો છે. કેમ નહીં દીકરા, મારે તો જેવો કાનુડો એવો જ તું છે. હા બેટા, હજી તો તારા નાના ઉગ્રસેનને મુક્ત કરવાનો બાકી છે. હું એ જાણું છું બાપુ. ચાલો નાનાજી ઉગ્રસેન પાસે. ચાલો. પ્રણામ પિતામહ. બેટા, પ્રણામ. ખરેખર સત્તાની લાલસામાં નરાધમ રાક્ષસે પોતાના સગા બાપની આ અવદશા કરી. બેટા કૃષ્ણ, તારો જેટલો પાડ માનો એટલો ઓછો છે. તે તારા માતા પિતા અને મને જ નહીં પણ મથુરાની રાખ પ્રજાને પણ નરકમાંથી ઉગારી છે. બેટા પિતામહ. સુખી થા બેટા, સુખી થા. પધારો પિતામહ, પધારો. શું વાત છે સેનાપતિ? જે હોય તે શીઘ્ર કહો. કંસનો વધ, મારા જમાઈનો વધ. કનૈયા, નરાધમ, હું તારું લોહી પી જઈશ. તને જીતતો ને જીતતો ખાઈ જઈશ. તે મારી પુત્રીને વિધવા બનાવી હું તારા આખા વંશનું સર્વનાશ કરીશ. સર્વનાશ. ભગવાન શ્રી કૃષ્ણનો જય હો. શ્રી કૃષ્ણ
ચાંદો સૂરજ ઉતારે આવે યાદવ બંધુ, જોને નાચે યાદ આપ સૌની લાગણીને વશ થઈ આજથી દ્વારકાનું શિરછત્ર ધારણ કરું છું. આજથી શત્રુતાની તજી મિત્રતા કેળવશું. આપ સૌને જરાસંઘના અત્યાચારોથી અભયદાન અપાવવા હું વચનબદ્ધ છું. ભગવાન શ્રી કૃષ્ણનો જય હો. શ્યામ, આવી છેડતી ન કરો, વધુ ન તરસાઓ. આવી જાઓ, મારી સામે આવી જાઓ. મુરલીધર, તમે આવીને આ દાસીનું જીવન ધન્ય બનાવી દીધું. તમારા વિના તમારી રાધા એવી હતી જાણે પ્રાણ વિનાનું ખોળિયું. તમે મળી ગયા, આ ખોળિયાને પ્રાણ મળી ગયા. રાધા, મેં તને વચન નહોતું આપ્યું કે જ્યારે જ્યારે પણ તું મને યાદ કરીશ ત્યારે ત્યારે હું તારી સામે અવશ્ય હોઈશ. રાધા, પધારો પુરોહિતજી. પ્રભુ, હું કુંડલીપુરથી રાજકુમારી રૂક્ષ્મણીનો સંદેશો લઈને આવ્યો છું. રાજકુમારી રૂક્ષ્મણીનો સંદેશો? હા પ્રભુ, રૂક્ષ્મણીનો ભાઈ રૂક્મી બળજબરી પૂર્વક શિશુપાલ સાથે એના વિવાહ કરવા ઈચ્છે છે. એમાં શું થઈ ગયું? પ્રભુ, રૂક્ષ્મણી આપના મનથી વરી ચૂકી છે. મને મનથી વરી ચૂકી છે? હા, એને વૈશાખી પૂનમની રાતે નીલકંઠ મહાદેવના મંદિરે આપને જરૂર મળશે. પુરોહિતજી, આપ કુંડલીપુર પધારી આપની રાજકુમારી રૂક્ષ્મણીને જાણ કરજો કે કોઈ ઉદ્વેગ ન કરે. એના મનની બધી મનોકામનાઓ પૂર્ણ થશે. જેવી આજ્ઞા પ્રભુની. શંકર, હે ભોળાનાથ, તમે તો અંતર્યામી છો. હે ભીડભંજન, આ ભીડમાં મારું રક્ષણ કરો. હું કૃષ્ણને મનથી વરી ચૂકી છું. જો એ સમયસર આવીને મારો હાથ નહીં ઝાલે તો હું શું મોડું લઈને જીવીશ પ્રભુ, હું શું મોડું લઈને જીવીશ. આમ વ્યતીત ન થાય જેની આપ રાહ જોઈ રહ્યા છો અવશ્ય શીઘ્ર વિના વિલંબે આપ પ્રસ્થાન કરો. બાર સારથી આપની રાહ જોઈ રહ્યો છે. ગભરાની રૂક્ષ્મણી, એ લોકો કઈ નહીં કરી શકે. ચાલો. બિરાજો. ચાલો સારથી. જલ્દી કરો સારથી. મહારાજની જય હો. બોલો, શું વાત છે? કૃષ્ણએ રાજકુમારી રૂકમણીનું અપહરણ કરી એ બંને જણા રથમાં ભાગી રહ્યા છે. હું એ દુષ્ટના ટુકડે ટુકડા કરી નાખીશ. શિશુપાલ, ચાલો હવે એ દુષ્ટને યમલોક પહોંચાડી દઈએ. ચાલો.
ખાવાનું? અન્નની અને દાંતની તો વેર છે. હવે ક્યાંથી લાવું? આખો દિવસ ખાવાનું માગ કરો છો, એના કરતા તો મને જ ખાઈ જાઓ. હા? તમે મને વળગો છો, એના કરતા તમારા બાપને જઈને વળગો, જેથી એને ખબર તો પડે કે ભૂખ્યા પેટે જ ભક્તિ થતી નથી. પાપા ખાવાનું આપો, ભૂખ લાગી છે. બેટા, પરિબ્રહ્મ તમારી આશા પૂરી કરશે દીકરાઓ. માગ્યા વિના તો માય ન પહેરશે. તમે તમારા મિત્ર શ્રી કૃષ્ણ પાસે માગવા કેમ નથી જતા? ભગવતી, ભરી સભામાં હાથ ધરીને ઊભો રહું તો લોકો શું કહેશે? દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો મિત્ર સુદામા આટલો દરિદ્ર? નહીં. આ દુનિયામાં સૌથી ભૂંડો કામ છે ભીખ. નહીં, ઠીક કરતા પણ ભૂંડી ભૂખ છે. હા, આ બાળકો સામે તો જુઓ, એમને દુઃખ મારાથી સહન નથી થતો. ભગવાન ઉપર ભરોસો રાખો. એ સૌને ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતો નથી. સૌ સારાવાના થશે. હું તમને હાથ જોડું છું, પગે લાગુ છું. કઈ નહીં તો આ બાળકોને સામે જુઓ. ભલે તમે કહો છો તો હું જઈશ, પણ મેં સાંભળ્યું છે કે આજે દ્વારકાધીશનું રાજ્યાભિષેક છે. એમના માટે કઈક ભેટ તો લઈ જવી પડશે ને? ઉભા રહ્યો, હું લઈને આવું છું. સ્વામી, લો. આ શું છે? તાંદૂળ. તાંદૂળ? હા, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, પેટના નહીં. દ્વારકાધીશને કઈ વાતની ખોટ? શ્રી હરિ, પ્રભુ લાજ રાખજે. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભાઈઓ, દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનું ઘર મને બતાવશો? શ્રી કૃષ્ણ ભગવાનનું ઘર? તમારે શું કામ પડ્યું? અરે ભીખ માંગવા નીકળ્યા છો કે છો? ના ભાઈ, શ્રી કૃષ્ણ મારો નાનપણનો મિત્ર છે, મારો સખો છે, મારો લંગોટિયો ગોઠિયો છે. લંગોટના તો ઠેકાણા નથી, અને લંગોટિયો મિત્ર. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ ક્યાં જાય છે? ભાઈ, તમે તો દયાના અવતાર છો. કૃષ્ણ મારા બાળપણનો સખો છે. મને એને મળવા દો, મને એને મળવા દો, મને એને મળવા દો. કૃષ્ણ મારા બાળપણનો સખો છે. આ મને મળવા દો, મને મળવા દો. લક્ષ્મણી, જો તો કોણ આવી લાગે છે? મારો બાળ ગોઠિયો સુદામા આવે લાગે છે. મારો પ્રાણ પ્રિય સખા, લાખોમાં એક, છેક પોરબંદર થી મને મળવા આવ્યો છે. સ્વામીનાથ, આવા મેલો ખેલો દરિદ્ર બ્રાહ્મણ તમારા બાળ ગોઠિયો? આવો ન બોલ રૂક્ષ્મણી. શું એક ગરીબ શ્રીમંતનો મિત્ર ન હોઈ શકે? સાચા હૃદયનો જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં રાય અને રંગમાં ભેદભાવ નથી હોતો. રૂક્ષ્મણી, આંગણે આવેલો અભ્યાગત તો અમરોનો અતિથિ કહેવાય. લાખોમાં એક જ તો ટુકડો છે મારા કાળજાનો. કોઈ છે? આજ્ઞા પ્રભુ. જાઓ, પેલા અતિથિને આદરપૂર્વક અહીં તેડી લાવો. જેવી આજ્ઞા. મને એમની પાસે જવા દો. શ્રી સુદામાજી, આપને શ્રી કૃષ્ણજી બોલાવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ. શા માટે કષ્ટ કરો છો? દાસીઓને આજ્ઞા કરો. આ કામ દાસ દાસીઓ નથી તો રૂક્ષ્મણી. પછી મને આજ્ઞા કરો પ્રભુ. તમારું પણ આ કામ નથી. તમે જાણો છો
આજનો દી મારા માટે મહાન દી છે. આજે તું મને આ લાવો લૂંટવા દો. જાણો છો, મારો પ્રાણ પ્રિય સખા સુદામા આવ્યો છે. સુદામા, સુદામા, પ્રભુ, નહીં સુદામા, 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 મારા નાથ, પ્રભુ, ક્યાં હતો મારા સખા, ક્યાં હતો? મને સાવ વિસરી ગયો. મારા વાલા કિશન. રૂક્ષ્મણી, 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 અરે આ શું કરો છો પ્રભુ? પ્રભુ, નહીં પ્રભુ, નહીં પ્રભુ, અરે આ સ્થાન તો આપનું છે પ્રભુ. તારું સ્થાન તો સુદામા અહીં છે. અરે પ્રભુ, આ શું કરો છો? દ્વારકાધીશ, શા માટે મને શરમમાં નાખો છો? મને પાપમાં નાખો છો પ્રભુ? કઈ નહીં સુદામા, મને મારો અવતાર સફળ કરી દેવા દો. પાપમાં નાખો છો પ્રભુ, મને નહીં સુદામા, નહીં. પાપમાં નાખો છો પ્રભુ. નહીં સુદામા, સુદામા, ઘરે ભાભી અને સૌ મંગળમય તો છે ને? હા પ્રભુ, આપની કૃપાથી સૌ ક્ષેમ કુશળ છે પ્રભુ. ભાભી આ દિયર માટે કઈ મોકલાવી? કઈ નહીં. એમ તો આ શું સંતાડી રહ્યા છો? કઈ નથી પ્રભુ, કઈ નથી દીનાનાથ, કઈ નથી પ્રભુ. ભાભીએ મોકલાવેલી વસ્તુ મારાથી છુપાવો છો? કઈ નથી પ્રભુ. મારી મનગમતી વસ્તુ તાંદુળ? રૂક્ષ્મણી, આ તાંદુળ નથી, મિષ્ઠાન છે પ્રભુ, પકવાન છે. હે, આ શું? આવા સરસ કપડા? હા હા સ્વામી, આ શું? સખા, કંઈક અમારા માટે પણ રાખો. મારા વાલા સખા, મારા વાલા, મારા નાથ સુદામા, પ્રભુ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અરે દ્વારકાધીશે મને કઈ આપ્યું નહીં. ઘરે મારા બાળ બચ્ચાઓ ભૂખે મરે છે. મારી પત્નીએ મારા મિત્ર પાસે કંઈક યાચવા માટે મને મોકલ્યો અને હું કંઈ માંગી પણ ન શક્યો. એની પાસે શું ખોટ છે? અરે મને કંઈક આપ્યું હોત તો મારા બાળ બચ્ચા ખાઈ તો શકત. પણ ના, એની પાસે મારે માંગવાની શું જરૂર છે? એણે ધાર્યું હોત તો મને ઘણું આપી શક્યા હોત. હશે જેવી શામળિયાની મરજી. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ. ભાઈ, બોલો. અહીં તો મારી સુદામાની ઝૂંપડી હતી ને, આ મહેલ ક્યાંથી થઈ ગયો ભાઈ? અરે આ તમારી ઝૂંપડીમાંથી જ મહેલ બન્યો છે. આ તમારો જ મહેલ છે. મારી ઝૂંપડી, મારો મહેલ? વાહ શામળિયા, આવો દીકરાઓ, મારો મહેલ. વાહ પ્રભુ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અંદર ચાલો. અરે સ્વામી, શું થયું? આટલું બધું લોહી? અરે કોઈ છે? કઈ નથી થયું કોઈ દેવી. છે? જલ્દી જઈને લઈ આવો, વસ્તુ લઈ આવો, ઔષધિ લઈ આવો. આટલું બધું વાર કેમ કરતા? અરે આ શું પ્રભુ? ખરેખર દ્રૌપદી, લાગે છે આપણી વચ્ચે ગયા ભાવનું કંઈક લેણદેણ બાકી હશે. માગ, હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું. વીરા, આ જગતમાં સૌથી ઊંચી છે પ્રેમ સગાઈ. પ્રેમ તો પ્રભુની પવિત્ર પ્રસાદી છે, એના મોલ ન થાય વીરા. ખરેખર દ્રૌપદી, જા, હું તને વચન આપું છું, ગમે ત્યારે પણ તું ભીડમાં હોય મને યાદ કરજે. હું વિના વિલંબે ત્યાં પહોંચી જઈશ. હું તો જન્મ જન્મ એટલું જ માંગુ છું કે આપણે એક જ માની કુખે જન્મ લઈએ. ધન્ય હો દ્રૌપદી. કનૈયા, કનૈયા.
કનૈયા, આવી ગયા તમે? બહુ વાટ જોવડાવી. રાધા, વાટ જોયા પછીના મિલનમાં કેટલો આનંદ છે એ તું જાણે છે? જાઓ, હું તમારાથી નથી બોલતી. અરે રે 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 રે, આવું ન કર મારા કાળજાની કોર. છેટા રહેજો, તમારા અડવાથી હું શામ થઈ જઈશ. વાહ વાહ, મારા સ્પર્શથી તું કાળી થઈ જઈશ. અરે, હમણાં તો કહેતી હતી કે વાટ જોઈ જોઈને થાકી ગઈ, હવે કહે છે કે છેટા રહેજો. તું જો શામ થઈ જઈશ તો હું થઈ જઈશ કોરો. પછી એકબીજાના સ્પર્શથી તું થઈશ કોરી અને હું થઈશ શ્યામ. છોગાળા, મીઠી મીઠી વાતો કરીને મારા જેવી ભોળીને છેતરતા સારું આવડે છે તમને. કેમ? મૃગનયની, તારી આંખોમાં લજ્જાનો ચમકાર એવો લાગે છે જાણે ગરજતા મેઘમાં વીજળી ચમકતી હોય. હાય હાય, હું તો લાચી મરું. માખણ ખાઈ ખાઈને જીભ લડી બહુ મીઠી થઈ ગઈ લાગે છે. શા, તને દીમાં એક વાર નહીં મળું તો રાતે નિંદર નહીં આવે ને દિવસે ભોજન નહીં ભાવે. દાદા, આનું નામ જ પવિત્ર પ્રેમ. અને પ્રેમમાં જેટલા નજીક તેટલા દૂર, અને જેટલા દૂર તેટલા જ નજીક. હા રાધે. કાનુડા, ફરી એક વાર વાંસળી વગાડ. એવી વગાડ કે હું ઘેલી બનીને સાંભળ્યા જ કરું. આ કાલિંદીના વહેતા નીર થમી જાય, ગોવર્ધન પર્વત સમાધિમાં ડૂબી જાય. એવી તાન છેડ કનૈયા કે મારી આ શોખ પણ મને વાલી લાગે. વગાડ કાનુડા, વગાડ. કનૈયા, કાન, તમે ક્યાં છો? દાવમાં પણ ભાગ્યે તમારો સાથ ના આપ્યો. પાંડવો, તમે હારી ગયા ને અમે જીતી ગયા. ચાલ ચાલ ચાલ. દ્રૌપદી, દુર્યોધને તે મેણું માર્યું હતું કે આંધળાના પુત્રો આંધળા જ હોય છે. એ અપમાનનું બેર વાળી રહ્યો છું. દુશાસન, તમે તો મારા દિયર છો, ભાભી તો માં સમાન ગણાય, અને આજે ફરી સભામાં તમે મારી લાજ લૂંટવા બેઠા છો. ચાલી, પાંડવો તને જુક્તમાં હારી ગયા છે ને હવે તું મારી દાસી છે. હે પિતામહ, ગુરુજનો, વડીલો, આજે ફરી સભામાં મારી લાજ લૂંટાય છે અને તમે ચૂપ બેઠા છો. બોલો, જવાબ આપો. તમે જીવતા જાગતા મનુષ્ય છો કે પથ્થરના પૂતળા? બોલો, જવાબ આપો. પાંચાલી, હવે એ શું બોલશે? જુગારમાં અમે તને જીત્યા છીએ. આવ, આવ, મારી પાસે આવ. પાપી, આવું બોલતા તારી જીભના ટુકડા ટુકડા કેમ થઈ જતા નથી? પાંચાલી, દુશાસન, તારી છાતી ચીરીને લોહી નહીં પીવું ત્યાં સુધી ઘાસની પથારીમાં સૂઈશ. આ મારી પ્રતિજ્ઞા છે. હારેલા જુગારીઓ અને વેચાયેલા દાસ દાસીઓને ધમકી આપવાનો તમારો કોઈ અધિકાર નથી. ત્યાં સુધી એના લોહીની અંદર મારા વાળ નહીં જબોડું, ત્યાં સુધી માથાની સેજ નહીં વાળું. દુશાસન, જોઈ શું રહ્યો છે? બેસાડ એને મારી જાંગ પર. સત્યનાશ જાય તારું, નીચ, નરાધમ, પાપી. ભીમસેન, ક્યાં છે તમારી ગદા? દુર્યોધન, તારી જાંગા ગદાથી છૂંદી નાખીશ, નહીં તો મારું નામ ભીમસેન નહીં. દુશાસન, જોઈ શું રહ્યો છે? ખેંચી લે એના ચીર. આ સતીનો શ્રાપ છે કે તારા કોઈનું નિકંદન થજો. છોડ, છોડ. હે મુરારી, હે માધવ, હે મુરારી, હે માધવ. વીરા, મુરારી, માધવ, વેલો આવ વીરા, વેલો આવ. આજે ભરી સભામાં મારી લાજ લૂંટાય છે વીરા. વેલો આવ વીરા, વેલો આવ વીરા. માધવ, મુરારી, માધવ. આવું છું બહેન, આવું છું. શું થયું સ્વામી? આમ અચાનક વિવાહ કેમ થઈ ગયા?
કોઈ બિહામણું સ્વપ્ન જોઈ ઝબકીને જાગી તો નથી ગયા ને નાથ? નહીં રૂક્ષ્મણી, મારી ધર્મ બહેન દ્રૌપદીને આપેલા વચનનું પાલન કરવા મારે આ ક્ષણે જવું પડશે. સ્વામી, સ્વામી, મુરારી! ભરી સભામાં લાજ લૂંટાણી જ રે આવ્યા ગરુડે ચડીને ગિરધારી 999 ચીરપુરિયા નાથજી જ રે હે રાખી દ્રૌપદીની લાજ મુરારી. દાવની હારના આધાર પર 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષે અજ્ઞાતવાસ ભોગવનાર પાંડવો મહારાજા ધૃતરાષ્ટ્રની સભામાં થોભવાનો તમારો કોઈ અધિકાર નથી. ચાલ્યા જાઓ. રાધા, 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 મારે દ્વારકાધીશ નથી થાવું. રાધા, મારે દ્વારકાધીશ નથી થાવું. આ રાજમુકુટ મારે નથી જોઈતો, નથી જોઈતો. અહીંયા ન તો કાલિંદીનો ઘાટ છે, ન કદમનો ઝાડ, કે ન મારી કબરી કહાય. રાધા, રાધા, મને પાછો ગોકુળનો માખણ ચોર બનાવી દે. રાધા, ફરી એકવાર મને ગોકુળનો માખણ ચોર બનાવી દે. રાધા. સ્વામી, સ્વામી, હું અહીં છું. માત્ર એકવાર. સત્ય કે સ્વપ્ન? તું અહીં આ સમયે? હા પ્રભુ, તમે મને સાથ આપ્યો ને હું તમારી સેવામાં ઉપસ્થિત થઈ ગઈ. ચાલો પ્રભુ, ચાલો ગોકુળમાં ચાલો. તમારી વાંસળીના સૂર વગર આખું ગોકુળ સૂનું સૂનું લાગે છે. કાલિંદીનો ઘાટ ને હજારો ગોપીઓ તમારી સાથે રાસ રમવા આતુર થઈ રહી છે. હા પ્રભુ, એક વૃંદાવનનો શામળો ઓઢીને કાળો કામણો. રાધા, સાવધાન કૃષ્ણ! આ પાખંડીનું પૂજન, જે પારકાની વહુ બેટીનું હરણ કરી જાય એવા કામંત પુરુષનું પૂજન. અરે ધર્મ જેવું કઈ છે કે નહીં આ ધરતી પર? શિશુપાલ, તારા જેવા અધર્મીના મોડે ધર્મની વાતો નથી. શું કાલિયા, તારા જેવા કપટીને કન્યા આપે કોણ? એટલે જ તું મારી વાગદાતા રૂકમણીનું હરણ કરી ગયેલો. કપટી, નીચ! શિશુપાલ, તું જો મારો માસિયાઈ ભાઈ ન હોત તો તને જીવતો ન છોડત. પરંતુ શું કરું, મેં માસીને વચન આપ્યું છે કે જ્યાં સુધી તું 99 ગાળો બોલીશ ત્યાં સુધી હું સહન કરીશ. પણ જો તું 100 ગાળો પૂરી કરીશ તો તને યમરાજના ઘરે પહોંચાડી દઈશ. જા જા, તું શું મને યમરાજના ઘરે પહોંચાડવાનો છે? સસલું કદી સિંહને મારતું હશે? સ્વાર્થી, નરપિચાસ, ઘાતકી! શિશુપાલ, હવે ફક્ત 4 જ ગાળો બાકી છે. કપટી, નાલાયક, નીચ! શિશુપાલ, હવે ફક્ત એક જ કાળ બાકી છે. ગોપીઓના કુંડાળામાં નાચવા વાળા નિર્લજ નાચણિયા! શિશુપાલ, હવે તારા દી ભરાઈ ગયા. કોઈ છે? જાઓ, કાલ યવનને બોલાવો. પ્રણામ માતા કુંતા. પ્રણામ. પ્રણામ ધર્મરાજજી. બિરાજો. ધર્મરાજજી, હાજી. જરાસંઘનો અત્યાચાર
રાંકડી રૈયત ઉપર દિન પ્રતિદિન વધતો જ જાય છે. આપની જો આપત્તિ ન હોય તો ભીમસેનને મારી સાથે મોકલશો? યોગેશ્વર કૃષ્ણ, આપ ભીમસેનના શુભચિંતક છો. આપને મારી અનુમતિની આવશ્યકતા છે? એવું નથી. આપ તો એમના સુખ દુઃખના સાથી રહ્યા છો. આપ તો એમના ક્ષીરછત્ર છો. આપ જે કરશો તે યોગ્ય જ હશે. આપ વિના સંકોચે ભીમસેનને લઈ જઈ શકો. ભીમસેન, ચાલો મારી સાથે. પ્રણામ. કાળિયા કાયર, તું જાતે લડવાને બદલે આ કીડા મકોડાને લઈને આવ્યો. જરાસંઘ સાથે યુદ્ધ કરવું સહેલું નથી. ભીમ, પહેલા એના મહાશક્તિશાળી સેનાપતિ બાણાસુર સામે આવી જા. ભાઈ ભીમ, આની પણ અંતિમ ઈચ્છા પૂર્ણ કરી દો. વિધિના વિધાનને કોઈ બદલી શક્યું નથી. મિત્ર કાલ્યવન, મને વિશ્વાસ હતો કે મારો સંદેશો મળતા તમે અવશ્ય આવશો. અને હું જાણું છું કે આપણી જ્ઞાતિના અગણિત યોદ્ધાઓના મારનારને માત્ર તમે જ મારી શકો છો. એ કોણ છે મિત્ર? બતાવો મને. છે તો એક સામાન્ય ગોવાળીઓ, પણ જન્મથી જ આપણી જ્ઞાતિના લોકો પર મૃત્યુ છાયા બનેલો છે. બસ આટલી નાની વાત? નહીં મિત્ર કાલ્યવન, આ નાની વાત નથી, બહુ મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્નને માત્ર તમે જ ઉકેલી શકો એમ છો. તમારી આ માપ શક્તિ પાસે એક પળ માટે પણ ટકી શકે એમ નથી. કાલ્યવન, તમારી મૃત્યુ મુચકુંદ મુનિના હાથે જ લખાણી છે. અને આ વાતની કોઈને પણ ખબર નથી. એ ગોવાળિયા કૃષ્ણને પણ નહીં. ફક્ત હું જ જાણું છું આ વાત. જાઓ કાલ્યવન, તમે અમર છો, અજય છો. ચિંતા ના કરો, ગોકુળના ગોવાળિયા, આ કાળયવન તારો કાળ બનીને આવી રહ્યો છે. કાળિયા, બહાર આવ! આજે તારું મોત આવ્યું છે. બહાર આવ, બહાર આવ! શું વાત છે કાલ્યવન? મેં કંસનો વધ કર્યો, બાણાસુરને કમોતે મરાવ્યો, શિશુપાલનું મસ્તક છેદ્યું. આજે હું એનું વેર લઈને જંપીશ. કાલ્યવન, કાલ્યવન, આ દુનિયામાં કોઈનું પણ અભિમાન ટક્યું નથી. તારું પણ ટકશે નહીં. આનું મૃત્યુ મૃચુકુંદ ઋષિના હાથે જ લખાયું છે. આને મારે કોઈ પણ રીતે મૃચુકુંદ ઋષિની પાસે લઈ જ જવો પડશે. આની સાથે હું લડી નહીં શકું. મારે રણ છોડીને ભાગવું જ પડશે. રણ છોડીને નાઠો રણછોડ. દુષ્ટ પાપી, મને સ્પર્શ કરીને અપવિત્ર બનાવ્યો. હું તને ભસ્મીભૂત કરી નાખીશ.
શાંત થાઓ મુનિવર. પ્રભુ, તમે તમારા દર્શન કરીને હું સદભાગી બની ગયો પ્રભુ. ધન્ય તો હું થઈ ગયો. માંથી નીકળતી જ્વાળામાં કાલે અવન પણ બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. એટલે કાલ યવન પણ માર્યો ગયો. કઈ વાંધો નહીં. મારી સાથે યુદ્ધ ન કરતા રણ છોડીને ભાગનારે રણછોડને હવે મારે જ પૂરો કરવો પડશે. કોપીઓની માટલીઓ તોડીને ખાનારા માખણ ચોર, તે દિવસે બ્રાહ્મણનું રૂપ ધરીને તું મારી આંખોમાં ધૂળ નાખવા હતો, પણ આ જરાસનની સામે કોઈનું નાટક નહીં ચાલે, સમજો. જરાસન અહંકાર માનવીને ધૂળમાં મેળવી દે છે. અરે જા ડરફોક કૃષ્ણ જા. તે દિવસે મારા સૈન્યને જોઈ કાયરની જેમ તું રણ છોડીને ભાગી ગયો હતો, અને આજ તું મને શિખામણ દેવા આવ્યો છે. શિખામણ નહીં જરાસન, યુદ્ધનું આહવાન. યુદ્ધનું આવાહન? અરે જા રણ છોડીને ભાગનારા, તું મારી સામે શું યુદ્ધ કરવાનો હતો? હું કેટલો ભાગ્યશાળી છું કે સિંહની બોળમાં શિકાર સામે ચાલીને આવ્યો. સાંભળી લે કૃષ્ણ, આજ ત્રણેય લોકની કોઈ પણ શક્તિ તને મારાથી નથી બચાવી શકતી. અભિમાની જરાસન, મારી સાથે બાથ ભીડતા પહેલા તું આ મહાબલી ભીમના હાથે પૂરો થઈ જઈશ. ભીમ? હા, મીનનું પૂતળું? અરે આવા રમકડા તો જરાસન નાનપણથી જ રમતો આવ્યો છે. અરે હટ! 1000 હાથીઓની શક્તિ ધરાવતા આ ભીમને તું નથી જાણતો જરાસન? લે સંભાળ.
મહાબલી ભીમનું જય હો. આ બધું આપના જ પ્રતાપે થયું છે. ભીમ, રાષ્ટ્રીય યજ્ઞનો આ કાંટો પણ નીકળી ગયો. આખા સંસારને આ નરાધમ રાક્ષસના અત્યાચારોથી મુક્તિ મળી ગઈ. ભીમ, જરાસંઘના પુત્ર સહદેવને આપણે આ રાજગાદી સોંપી એના કારાવાસમાં રહેતા નરેશોને મુક્તિ અપાવીએ. ચાલો. મોટા ભાઈ. કાનુડા, મારી મૃત્યુલોકની અવધિ હવે પૂરી થઈ હોય, મને પાતાળ લોક જવાની હસતા મોઢે વિદાય આપ. મોટા ભાઈ, જેવી તમારી ઈચ્છા. યુગે યુગે તમારા જેવા મોટા ભાઈને નાના ભાઈ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, હું તમારી સેવા કરી શકું, તમારો સાથ મેળવી શકું, એવી જ મારી ઈચ્છા છે. કાનુડા. મોટા ભાઈ. નારાયણ નારાયણ. પ્રભુ, આપે કંસને સ્વધામ પહોંચાડ્યો, અન્ય અસુરોને મુક્તિ અપાવી, આ પૃથ્વીને અસુરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી આપ પાછા વૈકુંઠ પધારો ભગવાન. પ્રભુ, વૈકુંઠ આપના વગર સૂનું છે. દેવ દેવીઓ આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. આપનું અવતાર કાર્ય પૂર્ણ થયું હોય તો આપ શીઘ્ર સ્વર્ગલોકમાં પુનરાગમન કરો પ્રભુ. પીપળા ને પાંદડે પાંદડે વરસે લોહીની ધાર પારાધીના બાણથી. ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. આ અજ્ઞાનીનો અપરાધ ક્ષમા કરો. મેં આપને ઓળખ્યા ન હતા ભગવાન. મેં તો દૂરથી ધારી લીધું કે કોઈ શિકાર હશે. અજાણતામાં જ તીર છોડાઈ ગયું. દેવ, હું પાપી છું, ઘાતકી છું, નરકનો અધિકારી છું. દેવ, મને માફ કરીશ ભાઈ. આ જગતમાં સર્જનહારની ઈચ્છા અનુસાર જ બધું થાય છે. તું તો નિમિત્ત માત્ર છે. કલ્પાંત કર નહીં કિરાત, જા, તારો પણ મોક્ષ થશે. અહીં સતયુગનો અંત આવે છે અને કળિયુગનો પ્રારંભ થાય છે. આ સંસાર અનિત્ય છે, જીવન ક્ષણભંગુર છે, નામ તેનો નાશ. જે જન્મે છે તે મૃત્યુ પામે છે. મૃત્યુ દેહનું છે, આત્માનું નથી. આત્મા તો અજર, અમર અને અવિનાશી છે. જેવી રીતે માનવ દેહમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આવે છે, તેવી રીતે બીજો દેહ પણ પ્રાપ્ત થાય છે. આ પૃથ્વી પર જન્મ લઈ મનુષ્ય પાપ અને પુણ્ય આચરે છે. કિંતુ જ્યારે પાપનો ભાર ધરતી સહન કરી શકતી નથી, ત્યારે પાપનો નાશ કરવા ભગવાનને અવતાર ધારણ કરવો પડે છે.